હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડિસેમ્બરના પત્રક મુજબની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં એમાં પણ ખાસ કરીને ગ્રાન્ટીનેડ કોલેજોમાં પ્રિન્સિપાલનો પગાર કેટલો હોય છે જે રિવાઇઝ થયેલો છે એની વિશે આજે આપણે માહિતી મેળવવાની છે અને ટૂંકમાં લાયકાત વિશે પણ માહિતી મેળવી લઈએ। સૌથી પહેલાં ટૂંકમાં માહિતી મેળવી લઈએ લાયકાતની। તો પીએચડી ડિગ્રી હોવી જરૂરી છે। કોઈપણ યુનિવર્સિટી હોય, કોઈપણ કોલેજીસ હોય અથવા તો હાયર એજ્યુકેશન રિલેટેડ કોઈપણ સંસ્થા હોય તેમાં પ્રોફેસર અથવા તો એસોસિએટ પ્રોફેસર તરીકે સર્વિસનો સમયગાળો હોવો જોઈએ ઓછામાં ઓછો 15 વર્ષનો, એટલે કે 15 વર્ષનો અનુભવ ઓછામાં ઓછો હોવો જરૂરી છે। તેની પછી વાત કરીએ તો પીયર રિવ્યૂ જર્નલ હોય અથવા તો યુજીસી લિસ્ટેડ જર્નલ હોય એમાં ઓછામાં ઓછા 10 રિસર્ચ પેપર પબ્લિશ કરેલા હોવા જોઈએ। એની પછી વાત કરીએ રિસર્ચ સ્કોરની તો એ ઓછામાં ઓછો 110 હોવો જોઈએ। આની વિશેની આપણે માહિતી, આ સ્કોર કઈ રીતના હોય છે, કઈ રીતના કાઉન્ટ થતો હોય છે એની માહિતી આપણે એની પછીના વિડીયોમાં જોઈશું। હવે વાત કરીએ રિવાઇઝ પેની। તો અંડર ગ્રેજ્યુએટ કોલેજ એટલે કે યુજી કોલેજીસ અને પીજી કોલેજીસની વાત કરીએ તો બંનેમાં અલગ અલગ છે। સૌથી પહેલાં વાત કરીએ અંડર ગ્રેજ્યુએટ કોલેજીસની। તો એસોસિએટ પ્રોફેસર રિલેટેડ જે એકેડેમિક લેવલ 13A મુજબ એને પગાર આપવાનો છે અને રેશનલાઇઝ એન્ટ્રી પે બનશે ત્યારે 1,31,400 રૂપિયા અને એલાઉન્સ આપવામાં આવશે 2,000 રૂપિયા પર મંથ। પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજની વાત કરીએ તે પ્રોફેસર લેવલ માટે એકેડેમિક લેવલ 14 છે એ મુજબ રેશનલાઇઝ્ડ એન્ટ્રી પે બનશે 1,44,200 અને સ્પેશિયલ એલાઉન્સ મળવાનું છે 3,000 પર મંથ। તો આ રીતના યુજી અને પીજીમાં એન્ટ્રી પે અને સાથે સાથે સ્પેશિયલ એલાઉન્સ શું છે એ રિવાઇઝ કરેલું છે એ આ મુજબ છે અને સાથે સાથે એ પણ આપણે માહિતી મેળવી લઈશું આની પછીના વિડીયોમાં કે કઈ રીતના એ ભથ્થાઓ કાઉન્ટ થતા હોય છે આની સિવાયના અને ટોટલ પગાર કેટલો થતો છે એ આપણે જાણીશું। હવે વાત કરીએ થોડીક શરતોની। તો પ્રિન્સિપાલ બની ગયા પછી એ પ્રિન્સિપાલનું પદ ક્યાં સુધી ચાલશે? તો એ 5 વર્ષ સુધીની સમય અવધિ છે। 5 વર્ષ સુધી એ પ્રિન્સિપાલ રહી શકશે અને પછી એનું મૂલ્યાંકન થશે અને જો મૂલ્યાંકનમાં એ ખરા ઉતરશે તો ફરીવાર એ 5 વર્ષની ટર્મ વધારી દેવામાં આવશે। ઓકે, બીજી કન્ડિશનની વાત કરીએ કે 5 વર્ષ પૂરા થઈ ગયા તો ફરીવાર એ પ્રિન્સિપાલનો જે પોસ્ટ છે એ ખતમ થઈ ગઈ તો હવે એને પે કઈ રીતના મળશે? તો એને પ્રોફેસરનો ગ્રેડ મળવાનો છે। તો આ એની કન્ડિશન હતી અને આ તમામ માહિતી 19 ડિસેમ્બર 2024 પ્રમાણેની જે પત્રકમાં બહાર પડેલું છે એના મુજબની છે। તો એ તમે ચેક કરી લેજો ડિટેલમાં જો જાણવું હોય તો। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।